વેલકમ ટુ મારું ટોગેસ. તો આજે આપણે લઈને આવ્યા છે Hyundai Venue. એમાં આપણે સીએનજી કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું છે. તમને દેખાડી દો કઈ કીટ આપણે ઇન્સ્ટોલ કરેલી છે. તો ચાલો, આપણે જાવલી OBD2 કીટ આમાં ઇન્સ્ટોલ કરેલી છે અને આ એનું રિડ્યુસર રહેવાનું છે. સોલોનેટ વાલ છે આપણે અને પ્રેશર મીટર. કોઈ પણ એક્સ્ટ્રા હોલ આપણે ગાડીમાં નથી કરેલો. જે કંપની હોલ આપેલો અને નટ આપેલો હોય એ જ નટમાં આપણે વસ્તુ ફિટ કરીએ. કોઈ એક્સ્ટ્રા હોલ આપણે કરતા નથી ગાડીમાં. એ પણ દેખાડી દઉં. જો આ કંપનીનો હોલ છે એ જ હોલમાં સેમ હોલમાં જ આપણે ફિટ કરેલું છે કમ્પ્લીટ. અને આ આપણો ફિલિંગ વોલ લેવાનો. તમે ક્વોલિટી જો ફિલિંગ વોલની જે પાઇપ SS પાઇપ આવે એની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો કમ્પ્લીટ. અને તમને વાયરિંગ પણ દેખાડો શૂટમાં. આપણે વાયરિંગ પણ દેખાડો પાઇપ પ્રૂફ ટેપિંગ અને 3 લેયર કોટિંગ સાથે જ વાયર કરી છે આપણે. અને આપણે ઇન્જેક્ટર એ લેવાની છે, આપણું મેપ સેન્સર લેવાનું છે. અને પેટ્રોલ જેવું પરફોર્મન્સ આપવા માટે આપણે હાઈ બૂસ્ટનું એડવાન્સરમાં ઇન્સ્ટોલ કરેલું છે. એ પણ આપણે દેખાડ દો. આપણું હાઈ બૂસ્ટનું એડવાન્સર અહીંયા ઇન્સ્ટોલ કરેલું છે. અત્યારે આપણે પ્રોપર ફિટ નથી કર્યું કારણ કે આપણું ટ્યુનિંગ કામ ચાલુ છે. તો તમને વેન્યુમાં બૂટ સ્પેસની વાત કરી દો. બૂટ સ્પેસ કેટલી આપણે વાપરવા મળે વેન્યુમાં? તો વેન્યુમાં બૂટ સ્પેસ આપણે કેટલી વાપરવા મળે તો તમે જુઓ, ઓલમોસ્ટ આપણે 50% જેટલી બૂટ સ્પેસ આપણે વાપરવા મળે છે વેન્યુમાં. અને કંપની પોઝિશનમાં જ આપણે ટાયર રાખેલું છે. એ પણ દેખાડ દો. જે કંપની પોઝિશનમાં જે ટાયર આવે એ જ રીતે આપણે ઇન્સ્ટોલ કરેલું ટાયર. અને આપણે 12 kgનો આમાં ટેન્ક ઇન્સ્ટોલ કરેલો છે. અને તમે ખાલી ટેન્કની ક્વોલિટી પણ જુઓ. કમ્પ્લીટ આપણે કંપની ફિટિંગમાં આવે એ જ રીતે આપણે વર્ક કર્યું છે. અને જો તમારી પાસે પણ Hyundaiની કોઈ પણ ગાડી હોય, વેરના હોય, વેન્યુ હોય, કોઈ પણ ગાડી હોય, તમે CNG કરવાનું વિચારતા હો તો આજે જ મુલાકાત લો મારો ટોગેસ. અને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નવા વિડીયોમાં આપણે.